નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે આપ સૌ મજામાં છો। આપણે ધોરણ 9 ગણિત ચેપ્ટર નંબર 9 સમાંતર બાજુ ચતુષ્કોણ અને ત્રિકોણના ક્ષેત્રફળ એ ચેપ્ટર ઉપર ચર્ચા કરી રહ્યા છીએ, બરાબર છે। છેલ્લે જ્યારે મળ્યા ત્યારે આપણે આ ચેપ્ટરના પાયાની માહિતી વિશે વિગતવાર ચર્ચા કરેલી કે સમતલીય પ્રદેશ કોને કહે છે અથવા તો આકૃતિનું ક્ષેત્રફળ કોને કહે છે, તથા ત્યારબાદ આપણે જોયેલું કે એક જ પાયા ઉપર અને એક જ સમાંતર બાજુની જે જોડ હોય, બરાબર છે, એની વચ્ચે આવેલી આકૃતિઓ જોઈ લી, બરાબર છે। આજે આપણે આગળ વધવાનું છે, ચલો આગળ વધી। એક જ પાયા પર અને સમાંતર રેખાની જોડ વચ્ચેના સમાંતર બાજુ ચતુષ્કોણ, બરાબર છે। આપણે ફક્ત કાલે આકૃતિ જોઈ લી। આજે આપણે જ્યારે એક જ પાયા ઉપર અને સમાંતર રેખાઓની એક જોડ વચ્ચે જ્યારે બે સમાંતર ચતુષ્કોણ આપેલા હોય, સમાંતર બાજુ ચતુષ્કોણ, ત્યારે કઈ કઈ પરિસ્થિતિ ઉદ્ભવે એ આપણે જોવાનું છે, બરાબર છે। કે ભાઈ એક જ પાયા પર અને સમાંતર રેખાની જોડ વચ્ચેના સમાંતર બાજુ ચતુષ્કોણ, બરાબર છે। અત્યારે ફક્ત એક આકૃતિ જુઓ કે ભાઈ એક આકૃતિ આપેલી છે અહીં, તો એમાં તમને બે ચતુષ્કોણ દેખાય છે, બરાબર છે। કેટલા ચતુષ્કોણ દેખાય તમને? બે ચતુષ્કોણ। તમે અહીં ધ્યાન રાખજો, ચતુષ્કોણ આમ તો 2 થી 3 બની શકે, પણ સમાંતર બાજુ ચતુષ્કોણની જ વાત કરી છે, બરાબર છે। તો ભાઈ અહીં તમે જુઓ તો ચતુષ્કોણ ABCD, ચતુષ્કોણ ABCD અને ચતુષ્કોણ EFCD બે ચતુષ્કોણ છે, બરાબર છે। બે ચતુષ્કોણ કેવા છે? તો સમાંતર બાજુ ચતુષ્કોણ છે, કારણ કે એ સામે સામેની બંને જોડ કેવી છે? તો પરસ્પર સમાંતર છે। એટલે તમે જોશો તો આ બંને સમાંતર બાજુ ચતુષ્કોણ છે, એનો પાયો એક જ છે, DC છે। કોણ છે? પાયો એક જ DC છે બંનેનો, બરાબર છે। એટલે આ આકૃતિને કેવી કહેવાય? તો એક જ પાયા ઉપર છે અને આ જે સમાંતર રેખાની જોડ છે DC અને AF કેવા છે? એકબીજાને પરસ્પર સમાંતર છે। તો સમાંતર રેખાની જોડ વચ્ચે આ બે સમાંતર બાજુ ચતુષ્કોણ આવેલા છે એવું આપણે કહી શકીએ, બરાબર છે। ચલો આપણે એમાં આગળ વધીએ। પ્રમેય નંબર 9.1, જેમાં ફક્ત આપણે આ વખતે વિધાન જ કરવાના, જેની સાબિતી આપણે કરવાની નથી, બરાબર છે। ચલો તો વિધાનને સમજીએ આપણે। પ્રમેય નંબર 9.1 કે ભાઈ શું કીધો છે? તો એક જ પાયા પર આવેલા, બરાબર છે। આ ચેપ્ટરમાં સમગ્ર આપણે એ ચર્ચા કરવાની છે કે ભાઈ સૌ પ્રથમ તો કઈ શરત હોવી જોઈએ? તો એક જ પાયા ઉપર હોવું જોઈએ। તો એક જ પાયા પર આવેલા અને બે સમાંતર રેખાઓની એક જોડની રેખાઓ વચ્ચે આવેલા સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ કેવા હોય? સમાન હોય છે। શું કહેવા માંગે છે ભાઈ? તો એક જ પાયા પર આવેલા અને બે સમાંતર રેખાઓની એક જોડ, સમાંતર રેખાઓ ટોટલ કેટલી? બે, પરંતુ એ શું બને? એક જોડ બને। તો ભાઈ એક જ પાયા પર આવેલા અને બે સમાંતર રેખાઓની એક જોડની રેખાઓ વચ્ચે, એટલે એક જોડની રેખાઓ વચ્ચે આવેલા સમાંતર બાજુ ચતુષ્કોણ જે બને એ ચતુષ્કોણના ક્ષેત્રફળ, સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ કેવા હોય? તો સમાન હોય છે, બરાબર છે। પ્રમેય નંબર 9.1 શું કહેવા માંગે છે ભાઈ? એક જ પાયા પર આવેલા અને બે સમાંતર રેખાઓની એક જોડની રેખાઓ વચ્ચે આવેલા સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ સમાન હોય છે। આ આકૃતિ તમે જુઓ તો ભાઈ આ જે DC છે અને AF છે, એકબીજાને કેવા છે? પરસ્પર સમાંતર છે, બરાબર છે। એટલે આપણે આ લખી શકીએ કે ભાઈ DC સમાંતર AF, DC અને AF કેવા છે? તો પરસ્પર સમાંતર છે। હવે ચતુષ્કોણ ABCD અને ચતુષ્કોણ EFCD, બરાબર છે। ABCD અને EFCD એ બે પરસ્પર કેવા ચતુષ્કોણ છે? તો સમાંતર બાજુ ચતુષ્કોણ છે, બરાબર છે। તો ભાઈ આ બંનેના પાયા ચતુષ્કોણ છે, એના પાયા કોણ છે? તો પાયો બંનેનો ચતુષ્કોણનો DC છે અને બે ચતુષ્કોણ AF અને DC જે સમાંતર બાજુઓ છે એ જોડની વચ્ચે આવેલા છે। એટલે આ જે બે સમાંતર બાજુ ચતુષ્કોણ બને છે એના ક્ષેત્રફળ કેવા હશે? સમાન હશે। કયા કયા બે ચતુષ્કોણ? તો ભાઈ અહીં ઘટ ભાગથી હું કરું છું ભાઈ કે ચતુષ્કોણ ABCD, બરાબર છે। આ જે ચતુષ્કોણ બને છે ABCD, અને બીજો ચતુષ્કોણ એક તમે કયો છે? તો EFCD, બરાબર છે। આ એક ભાગ છે ને આ બીજો એક ભાગ છે। તો આ બંને ચતુષ્કોણના ક્ષેત્રફળ કેવા હશે? કારણ કે બંને સમાંતર બાજુ ચતુષ્કોણ છે અને એક જ પાયા ઉપર આવેલા છે ને એ કોની વચ્ચે આવેલા છે? તો બે સમાંતર રેખાઓની જોડ વચ્ચે આવેલા છે, બરાબર છે। એટલે આ બે જે ચતુષ્કોણ છે એના ક્ષેત્રફળ કેવા થશે? સમાન થશે। તો ભાઈ આવી રીતે લખી શકાય। અને એ કેવી રીતે સમાન થાય જુઓ, એ પણ તમને પ્રેક્ટિકલી સમજાવી દઉં। આપણે પ્રમેયની સાબિતી નથી, પરંતુ તમને સમજાવી દઉં કે ભાઈ ચતુષ્કોણ ABCD અને ચતુષ્કોણ EFCD, બરાબર છે। ફક્ત ધ્યાન રાખજો હવે
સૌપ્રથમ તમે ચતુષ્કોણ ABCD નો વિચાર કરો, બરાબર છે। હવે જો અહીં બે ત્રિકોણ પણ દેખાય છે, એટલે ત્રિકોણ એક આ ત્રિકોણને વિચારો અને બીજા આ ત્રિકોણને વિચારો, ધ્યાન રાખજો। એક આ ત્રિકોણ આ છે અને બીજું ત્રિકોણ આ છે, ફક્ત ધ્યાન રાખજો। જો AD અને જે BC છે પરસ્પર કેવી સમાંતર રેખાઓ છે, કારણ કે આ જે ચતુષ્કોણ છે કેવો છે, તો આ ચતુષ્કોણ છે એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે, એટલે AD અને BC પરસ્પર કેવા થાય, સમાંતર થાય। હવે AD અને BC પરસ્પર સમાંતર છે, AD અને BC સમાંતર છે, અને જે આ AF છે શું છે, તો એ સમાંતર બાજુઓ જે છે એની છેદિકા છે। તો આપણે ધોરણ 9માં આપણે ચેપ્ટર નંબર રેખાઓ અને ખૂણા ભણ્યા છીએ, 8 જોડથી બનતી, બરાબર છે, અનુકોણની જોડ, યુગ્મકોણની જોડ। તો આ જે જોડ બને એને આપણે શું કહેશું, આ ખૂણું ને આ ખૂણું છે એ અનુકોણની જોડ બને, અને અનુકોણની જોડ કેવી હશે, આમાં સમાન રહેશે, કારણ કે બે પરસ્પર રેખાઓ સમાંતર છે અને એને એક છેદિકા છેદે છે, એટલે અનુકોણની જોડ હંમેશા કેવી હોય, સમાન હોય, એટલે ખૂણું A બરાબર ખૂણું B થાય, એટલે આ ખૂણું ને આ ખૂણું કેવા થશે, સમાન થશે, બરાબર છે। તેવી જ રીતે તમે અહીં વિચારો, આ ચતુષ્કોણ EFCD સમાંતરબદ્ધ ચતુષ્કોણ છે, એનો મતલબ એમ કે ED અને FC પરસ્પર કેવા છે, સમાંતર છે। ED અને FC પરસ્પર સમાંતર છે અને AF એની છેદિકા છે, એટલે આ પણ એક અનુકોણની જોડ થાય, બરાબર છે, અને એ અનુકોણની જોડ પણ કેવી થશે, તો સમાન થશે। એનું કારણ છે કે ED અને FC પરસ્પર કેવા છે, તો સમાંતર છે, અને AF એની છેદિકા છે, તેથી આ બે પણ ખૂણા સમાન થશે। એટલે આ ખૂણું ને આ ખૂણું સમાન છે, આ ખૂણું ને આ ખૂણું સમાન છે, તો આ બે ખૂણા પણ પરસ્પર કેવા થઈ જાય, સમાન થઈ જાય। એનું કારણ છે કે ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો સરવાળો કેટલો થાય, 180 અંશ થાય। હવે 180 અંશમાંથી આ બેનો સરવાળો બાદ કરો તો જે માપ અહીં મળશે એ જ માપ અહીં મળવાનું છે, કારણ કે આ બે ખૂણા સરખા છે, આ ખૂણું ને આ ખૂણું સરખા છે, અને આ ખૂણું ને આ ખૂણું સરખા છે, એટલે આનો જે ટોટલ થશે એ પણ આનો જ ટોટલ થશે। તો 180માં એ ટોટલને બાદ કરો તો આ ખૂણા પણ તમને કેવા મળે, તો આ ખૂણો પણ તમને સમાન મળશે, બરાબર છે। હવે ત્રણેય ખૂણા સમાન છે, એટલે આ બંને ત્રિકોણો કેવા છે, તો બંને ત્રિકોણો એકરૂપ ત્રિકોણો બનશે। બંને ત્રિકોણ કેવા બનશે, તો એકરૂપ ત્રિકોણ બનશે। હવે એકરૂપ ત્રિકોણ બનશે તો આના ક્ષેત્રફળ કેવા હોય, સમાન હોય। આપણે ગયા લેક્ચરમાં પણ અભ્યાસ કર્યો કે કોઈ પણ બે આકૃતિઓ જ્યારે એકરૂપ હોય ત્યારે એમના ક્ષેત્રફળ હંમેશા સમાન રહે છે। તો આ બે ત્રિકોણો જે છે એ એકરૂપ છે, એટલે કે આ બે ત્રિકોણોના ક્ષેત્રફળ સમાન રહેશે। હવે ફક્ત ધ્યાન રાખો, ચતુષ્કોણ ABCD ની ચર્ચા કરીએ આપણે, તો ભાઈ ચતુષ્કોણ ABCD એનું ક્ષેત્રફળ એટલે શું, કે ભાઈ આ આખા સમગ્ર ભાગનું ક્ષેત્રફળ, એટલે કે આનું ક્ષેત્રફળ વત્તા આ ભાગ છે એ આકારનું ક્ષેત્રફળ, બરાબર છે, ધ્યાન રાખજો, બરાબર છે। આ ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ એટલે શું, કે આ ત્રિકોણનું ક્ષેત્રફળ વત્તા આ જે ચતુષ્કોણ બને છે એનું ક્ષેત્રફળ, એટલે આખા સમગ્ર ABCD નું ક્ષેત્રફળ થાય। તો એવી જ રીતે આ જે ભાગ છે EFCD ચતુષ્કોણ છે, બરાબર છે, એનું ક્ષેત્રફળ એટલે શું, તો એના માટે આ ભાગ પ્લસમાં આ ભાગ આવશે, બરાબર છે, એટલે આ ભાગ તો આમાંય આવ્યો હતો ને આમાંય આવે છે, આ ચતુષ્કોણમાં આવે છે, તો એ તો બંને માટે સમાન રહેવાનું છે। તો હવે આમાં કોણ, આ ત્રિકોણ આવે છે, પણ હવે આ ત્રિકોણના ક્ષેત્રફળ પણ કેવા છે, સમાન છે। તો આ જે ચતુષ્કોણનું માપ થાય, ક્ષેત્રફળ થાય છે એ જ ક્ષેત્રફળ આ ચતુષ્કોણ માટે થશે, બરાબર છે। કેવી રીતે ભાઈ, તો ભાઈ આ એક ત્રિકોણ છે અને એક ચતુષ્કોણ છે। હવે એ બેનું આખા સમગ્ર સમાંતર બાદ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવું છે, તો આ ત્રિકોણનું ક્ષેત્રફળ પ્લસ આ ચતુષ્કોણનું ક્ષેત્રફળ। હવે જ્યારે આ સમાંતર બાદ ચતુષ્કોણની ચર્ચા કરવી છે ત્યારે એના માટે આ જે ચતુષ્કોણ છે એ તો આમાંય આવતું હતું, આમાં પણ આવે છે, એનું ક્ષેત્રફળ પ્લસમાં આ ત્રિકોણનું ક્ષેત્રફળ આવશે। હવે આ ત્રિકોણના ક્ષેત્રફળ કેવા છે, એક સમાન છે, કારણ કે બે ત્રિકોણો એકરૂપ છે, તેથી આ જે ચતુષ્કોણનું સમાંતર બાદ ચતુષ્કોણનું ક્ષેત્રફળ થતું હતું તે જ આ જે સમાંતર બાદ ચતુષ્કોણ છે એનું ક્ષેત્રફળ થશે। એટલે આપણે લખી શકીએ કે ભાઈ એરિયા ઓફ ABCD ઇઝ ઇક્વલ ટુ એરિયા ઓફ EFCD, એટલે જે બે ચતુષ્કોણ બને છે એ બેના ક્ષેત્રફળ કેવા બનશે, તો સમાન બનશે, બરાબર છે, ક્લિયર। તો એરિયા ઓફ ABCD એટલે કે આ જે ચતુષ્કોણ ABCD છે સમાંતર બાદ ચતુષ્કોણ, એનો એટલો જ ક્ષેત્રફળ કોનો થશે, તો સમાંતર બાદ ચતુષ્કોણ EFCD નું થશે, બરાબર છે। તો આ પ્રમાણે પ્રમેય નંબર 9.1 કહેવા માંગે છે, બસ એટલું જ છે। ચલો આગળ વધીએ। એક જ પાયા પર આપણે ઉપર જોયું ચતુષ્કોણ, હવે ત્રિકોણ માટે જોઈએ કે ભાઈ એક જ પાયા પર આવેલા અને સમાંતર રેખાઓની જોડની રેખાઓ વચ્ચે આવેલા ત્રિકોણ, આ ચતુષ્કોણ માટેનો જે ગુણધર્મ હતો, હવે ત્રિકોણ માટે સેમ એ જ રીતે થશે કે ભાઈ એક જ પાયા ઉપર, એટલે આનો તમે જુઓ આકૃતિ જુઓ તમે, તો ભાઈ આ જે આકાર છે એનામાં બે ત્રિકોણ તમને દેખાય છે, ત્રિકોણ ABC અને ત્રિકોણ
PCB बराबर है। क्या त्रिकोण है? तो त्रिकोण ABC અને ત્રિકોણ PCB बराबर है। तो बे त्रिकोणों है एना बनेना पाया कोण है? तो BC है। बने त्रिकोणना पाया कोण है? तो BC है। तो एक ज पाया पर आवेला है और समांतर रेखाओनी जोड़ वच्चे तमे जुओ आज आ रेखाखंड AP है ने रेखाखंड BC है परस्पर केवा है? तो समांतर है। तो समांतर रेखाओनी जोड़नी रेखाओ वच्चे आ त्रिकोणों आवेला है बराबर है। जे त्रिकोण ABC और त्रिकोण PCB ए एक ज पाया पर आवेला है और समांतर रेखाओनी जोड़नी रेखाओ वच्चे आवेला त्रिकोण है बराबर है। तो आना माटे पण आपणे क्षेत्रफळ माटे आपणे एवुं ज कही शकशुं। प्रमेय नंबर 9.2 शुं कहेवा मांगे छे भाई? तो भाई एक ज पाया पर आवेला अने एटले के एक ज पाया पर आवेला अने बे समांतर रेखाओनी एटले के बे समांतर रेखाओनी जोड़नी रेखाओ वच्चे आवेला बे त्रिकोणना क्षेत्रफळ हमेशा समान होय छे। शुं कहेवा मांगे छे कि भाई जे आ चतुष्कोण माटे हतो प्रमेय ए ज त्रिकोण माटे छे कि भाई एक ज पाया पर आवेला अने बे समांतर रेखाओनी जोड़नी रेखाओ वच्चे आवेला बे त्रिकोणना क्षेत्रफळ हमेशा केवा होय छे? समान होय छे। अहीं आकृति दोरेली छे कि भाई अहीं बे त्रिकोण बने छे, त्रिकोण ABC त्रिकोण ABC અને બીજો ત્રિકોણ છે PCB બરાબર છે। એને આપણે ગ્રીન કલરથી જ રાખીએ આપણે બરાબર છે। તો અહીં જુઓ તમે ત્રિકોણ ABC અને ત્રિકોણ PCB એ એક જ પાયા BC ઉપર આવેલા છે અને એ પણ બે સમાંતર રેખાઓ AP અને BC વચ્ચે આવેલા છે। એટલે આ જે બે ત્રિકોણોના જે ક્ષેત્રફળ થશે કેવા થશે? સમાન થશે। એટલે કે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ PCB નું ક્ષેત્રફળ। એવું ક્યારે થાય કે જ્યારે બંને ત્રિકોણ છે એ એક જ પાયા ઉપર અને બે સમાંતર રેખાઓની એક જોડે વચ્ચે આવેલા હોય ત્યારે બરાબર છે। એટલે પ્રમેય નંબર 9.2 માં એટલું ખાસ જોવા જેવું છે કે ભાઈ એક જ પાયા પર આવેલા અને બે સમાંતર રેખાઓની જોડની રેખાઓ વચ્ચે આવેલા બે ત્રિકોણના ક્ષેત્રફળ હંમેશા સમાન થાય છે। એટલે આમાં એવું લખી શકાય એરિયા ઓફ ABC इज इक्वल टू એટલે કે ક્ષેત્રફળ ABC નું ક્ષેત્રફળ બરાબર એરિયા ઓફ PCB बराबर है। એટલે કે જે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ છે એટલું ને એટલું ક્ષેત્રફળ ત્રિકોણ PCB નું થશે કારણ કે એક જ પાયા ઉપર અને બે સમાંતર રેખાઓની જોડ વચ્ચે આવેલા છે એટલે બરાબર છે। ચલો પ્રમેય નંબર 9.3 ઉપર જઈએ। ધ્યાન રાખજો કે ભાઈ એક જ પાયા પર આવેલા આ તો હંમેશા બધા પ્રમેયમાં આવશે બરાબર છે કે ભાઈ એક જ પાયા પર આવેલા અને એક જ પાયાની એક જ બાજુએ આવેલા તથા સમાન ક્ષેત્રફળો ધરાવતા ત્રિકોણો બે સમાંતર રેખાઓની જોડની રેખાઓ વચ્ચે આવેલા હોય છે જેમાંની એક રેખા પાયાને સમાવતી રેખા છે બરાબર છે। એટલે આમાં એવું કહેવા માંગે છે કે ભાઈ જ્યારે એવા બે ત્રિકોણો બને બરાબર છે કે ભાઈ એક જ પાયા પર આવેલા એટલે કે જુઓ આ બે ત્રિકોણો છે એક જ પાયા BC ઉપર છે અને એક જ પાયાની એક જ બાજુએ આવેલા એટલે આ જે પાયો છે એની આપણે ઉપરની બાજુ જોઈએ तो एक ज बाजुए आवेला तथा समान क्षेत्रफळ धरावता त्रिकोण એટલે આ ત્રિકોણના ક્ષેત્રફળ કેવા છે? સમાન છે। તો ધરાવતા ત્રિકોણ બે સમાંતર રેખાઓની આજે બે સમાંતર રેખાઓની જોડ છે બરાબર છે। તો બે સમાંતર રેખાઓની જોડની રેખાઓ વચ્ચે આવેલા હોય છે જેમાંની એક રેખા પાયાને સમાવતી રેખા છે બરાબર છે। એટલે બંને ત્રિકોણમાં જુઓ તો ભાઈ આ ત્રિકોણમાં જે એક રેખા BC છે એ પાયાને સમાવતી રેખા છે। એવી રીતે PCB માં જો તો એ પણ BC ત્રિકોણનો PCB ત્રિકોણનો ભાગ કોણ છે? BC છે બરાબર છે। ફરીથી જુઓ એક જ પાયા પર આવેલા એટલે એક જ પાયા BC ઉપર ત્રિકોણ આવેલા છે અને એક જ પાયાની એક જ બાજુ એટલે કે ઉપરની બાજુ નીચેની બાજુની એક જ બાજુએ આવેલા તથા સમાન ક્ષેત્રફળો ધરાવતા ત્રિકોણો બે સમાંતર રેખાઓની જોડની રેખા વચ્ચે આવેલા હોય છે જેમાંની એક રેખા BC છે એ પાયાને સમાવતી રેખા છે। એટલે BC શું છે? તો પાયો છે। આ ત્રિકોણ માટે પણ BC પાયો છે અને આ ત્રિકોણ માટે PCB માં પણ BC શું છે? તો એ પાયો છે બરાબર છે। તો પ્રમેય નંબર 9.3 એ કંઈક કહેવા માંગે છે। તો આજે સમાંતરબાદ ચતુષ્કોણ અને ત્રિકોણના ક્ષેત્રફળ છે એમાં ફક્ત તમારે આજે મેઇન પ્રમેયના કન્સેપ્ટ છે એ જ આપણે ધ્યાને લેવાના છે બરાબર છે। સ્વાધ્યાયના ઉદાહરણના દાખલા આપણે હમણાં ગણવાના નથી બરાબર છે। તો આજે ચેપ્ટર છે આપણે અહીં પૂરો કરીએ છીએ। હવે જ્યારે પણ મળશું ત્યારે આપણે આગળ વધશું બરાબર છે। થેન્ક યુ।